જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળીશું સોમવતી અમાસની વાર્તા। સોમવતી અમાસની વાર્તા સાંભળતા પહેલા સોમવતી અમાસ કેવી રીતે કરાય તેની વિધિ જાણી લઈએ। કોઈ પણ મહિનાની અમાસે સોમવાર આવતો હોય તેને સોમવતી અમાસ કહે છે। આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી મૌન રહીને સ્નાન કરવું, ત્યારબાદ ઘીનો દીવો કરીને ભગવાન શિવ તથા વિષ્ણુની પૂજા કરવી। પછી 108 ફળ પીપળા સમક્ષ મૂકીને 108 વખત પીપળાની પ્રદક્ષિણા કરવી। ત્યારબાદ એ ફળ બ્રાહ્મણને દાનમાં આપી દેવા। એ દિવસે એકટાણું કરવું અને સાંજે ઉપવાસ છોડો। આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે તથા દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે અને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે। સોમવતી અમાસની વાર્તા। એક મોટા નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। તેમને 7 દીકરા અને 1 દીકરી હતી। બ્રાહ્મણ ઘણો જ ધર્મનિષ્ઠ અને અતિથિને દેવ માનવાવાળો હતો। રોજ અભ્યાગતને જમાડીને પછી જ જમતો। 7 દીકરાની વહુઓ પણ વ્યવહારુ અને સાસુ સસરાની મર્યાદા જાળવવાવાળી હતી। દીકરી હસુમતી, રૂપાળી અને ગુણિયલ હતી। એક વખત એક ઋષિમુનિ એમના આંગણે પધાર્યા। બ્રાહ્મણ, બ્રાહ્મણી, હસુમતી તથા 7 વહુએ તેમની સેવા ચાકરી કરી। આથી મુનિએ 7 વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે હસુમતીને ધર્મવતી ભવો એવા આશીર્વાદ આપ્યા। આથી બ્રાહ્મણીએ અચરજ થયું અને તેણે 2 હાથ જોડીને મુનિને આનું કારણ પૂછ્યું। ત્યારે મુનિએ કહ્યું કે દીકરીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે। સપ્તપદીના સમયે તેના પતિનું મૃત્યુ થશે। આ સાંભળીને મા દીકરી અપાર દુઃખમાં ડૂબી ગયા। તેમણે મુનિને આ સંકટનું નિવારણ જણાવવા વિનંતી કરી। ત્યારે મુનિ બોલ્યા, વિધિના લેખને ટાળવાનો કોઈ જ ઉપાય નથી, પરંતુ જો તમે સિંહલ દ્વીપમાં રહેતી મેના ધોબળને લગ્ન સમયે હાજર રાખો, તેના પુણ્ય બળે દીકરીનું વૈધવ્ય ટળશે। ત્યારબાદ મુનિ ચાલ્યા ગયા। અહીં સર્વ વિચારમાં પડી ગયા કે પહાડો, જંગલો અને સમંદર ઓળંગીને સિંહલ દ્વીપ પહોંચવું કઈ રીતે? કોઈ ભાઈ જીવનું જોખમ લેવા તૈયાર ના થયો। ત્યારે નાના ભાઈ સુભટ બહેન સાથે જવા તૈયાર થયો। ગીચ જંગલો, પહાડીને ઓળંગતા અને સતત પ્રભુના નામનો જાપ કરતા તે સમંદર કિનારે એક મોટા વૃક્ષ પાસે આવ્યા। તે વૃક્ષ પર ગરુડના નાના બચ્ચા હતા। તેમને એક મોટો અજગર ખાવાની તૈયારી કરી રહ્યો હતો। ભાઈ બહેને તે અજગરને મારી ભગાડી મૂક્યો। ત્યાં જ ગરુડ આવી પહોંચ્યો। તેણે બીના જાણી અને ભાઈ બહેનને પાસે આવીને તેમનો આભાર માન્યો અને પોતાની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું। બંનેએ કહ્યું, અમે અહીં સુધી તો આવી ગયા, પણ હવે આ સાગર કેવી રીતે ઓળંગવો? ત્યારે ગરુડ કહે, તમે ચિંતા ના કરો, મારી પીઠ પર બેસી જાઓ, હું તમને સિંહલ દ્વીપ પહોંચાડી દઈશ। સાંભળી ભાઈ બહેન ખુશ થયા અને ગરુડની પીઠ ઉપર બેસી ગયા। ગરુડ વીજળી વેગે ઉપડ્યો અને થોડા સમયમાં સમુદરને ઓળંગીને ભાઈ બહેનને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા। બંનેએ ગરુડનો આભાર માન્યો। પછી લોકોને પૂછતા પૂછતા તેઓ મેના ધોબણને ત્યાં ગયા। મેના ધોબણ 7 માળની હવેલીમાં 7 દીકરાઓ અને 7 વહુઓ સાથે સુખ ચેનથી રહેતી હતી। બંને ભાઈ બહેન તેમને ત્યાં નોકરીએ રહ્યા અને દિલ દઈને તેમની સેવા ચાકરી કરવા લાગ્યા। બંને ભાઈ બહેનની ચાકરીથી પસંદ થઈને મેનાએ તેમને આવવાનું કારણ પૂછ્યું। હસુમતીએ બધી વાત વિગતે જણાવી। ત્યારે મેના કહે, બેટી ગભરાઈશ નહીં, હું તારું દુઃખ દૂર કરીશ। એમ કહીને મેના બંને ભાઈ બહેનને તેના ઉડણદંડ ઉપર સવાર કરી આકાશ માર્ગે પડવારમાં તેમને આંગણે ઉતરી। તરત જ સારો મુહૂર્ત્યો જોઈ હસુમતીના ઘડિયા લગ્ન લેવાયા। ચોથો ફેરો ફરતા જ પતિના પ્રાણ નીકળી ગયા। બધે હાહાકાર મચી ગયો। વાતાવરણમાં રોકકળ થઈ। એ વખતે જ તરત જ મેનાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી હસુમતીના મૃત પતિ પર છાંટ્યું। તરત જ તે આળસ મરડીને બેઠો થયો। સર્વે આનંદ થઈ ગયો। ફેરા પતતા જ મેનાએ વિદાય માંગી। હસુમતીએ રોકાઈ જવા આગ્રહ કર્યો, પણ તે બોલી કે મેં વિધિના લેખ ઉપર મેઘ મારી કાળને મહાત કર્યો છે। એના પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે। જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે। આમ કહી મેના ઉડણદંડ ઉપર સવાર થઈ સડસડાટ પવન વેગે સિંહલ દ્વીપ આવી અને ઘરમાં રોકકળ થતી જોઈ પરિસ્થિતિ સમજી ગઈ। ઘરમાં પ્રવેશતા જોયું કે 7 પુત્રના શબ પડ્યા હતા। મેનાએ તરત જ સ્નાન કરીને ભગવાનને આરાધી પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું। ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોના અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા।
હે પ્રભુ, તમે જેવા હસુમતી અને મેનાને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર સર્વને ફળજો. જય શ્રી કૃષ્ણ. જેને સોમવતી અમાસની વાર્તા સાંભળી હોય તેને આ વાર્તાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.